નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન સેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12માં ત્રીજા યુનિટમાં મેનેજ યોર સ્ટ્રેસ, જે આપણો યુનિટ 2 રીડ 1, તેમાં આપણે આજની બે મેથડ સ્ટોપ ઓવર થિંકિંગ એન્ડ સેલ્ફ હિપ્નોસિસ, આ બંને મેથડનો ઉપયોગ કેવી રીતે સ્ટ્રેસને રિલીઝ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. હવે અહીંયા આપ્યું છે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ એટલે કે અટકાવી દેવું. ઓવર થિંકિંગનો મતલબ શું થયો? વધુ પડતું વિચારવું. ઘણી વખત લોકો ઘણી બધી વસ્તુઓ ભવિષ્યમાં જે કરવાના હોય છે તેના વિશે અગાઉથી જ વિચાર કરતા હોય છે, અને ઘણી વખત એ વિચારો એટલા બધા તીવ્ર બની જાય છે કે જે ઘટના ઘટી પણ નથી થઈ એના વિશે આપણે પરેશાન થવા લાગીએ છીએ. તો જે ઘટના ઘટી જ નથી તેના માટે પરેશાન થવાની જરૂર હોતી નથી, છતાં પણ માણસો પરેશાન થાય છે. એટલા માટે જ કહે છે કે તમે વધુ પડતું વિચારવાનું શું કરી દો? બંધ કરી દો. કોઈ સમસ્યા છે હાલમાં અને એ સમસ્યાનું પરિણામ નથી આવ્યું તો પણ તમે એના ઉપર વારંવાર વિચાર કરો છો અને એના પરિણામ વિશે વિચાર કરો છો. પ્રોબ્લેમ એ છે કે તમે એના નેગેટિવ પરિણામ ઉપર વધારે વિચાર કરો છો. પોઝિટિવ આઉટકમ, પોઝિટિવ પરિણામ છે તેના પર તમે જોતા નથી. એટલા માટે આ જે સ્ટ્રેસ હોય છે એની સમસ્યા ઉદ્ભવતી હોય છે. પાઠમાં જોઈએ, સ્પેલિંગ ઉપર ખાસ ધ્યાન આપજો મિત્રો. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. When task એટલે કે કાર્યો, and pressures અને દબાણ, જ્યારે ઘણા બધા કામ અને દબાણ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ એટલે કે આવવાના શરૂ થાય છે, વધવાના શરૂ થાય છે, ત્યારે જનરલી બિલ્ડિંગ અપનો આપણે મતલબ કહીએ કોઈ વસ્તુ બાંધવું. પ્રેશર હોય તો એને બાંધવું નહીં, પણ અહીંયા આપણે પ્રેશર વધવાની વાત કરીશું. ઘણા બધા કામ વધી જાય છે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. માઇન્ડ એટલે કે આપણું મન, ઓવર થિંકિંગ એટલે વધુ પડતા વિચારમાં. તો કે આપણું મન ઘણીવાર વધુ પડતા વિચારમાં વયું જાય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને એવો વિચાર આવે છે. કમ એટલે કે આવું, થોટ એટલે કે વિચાર, અને તમને એ વિચાર આવે છે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. આઈ વિશ એટલે કે તમારી એવી ઈચ્છા થાય કે તમારા દિમાગમાં, હેડ એટલે કે તમારા માથામાં એક સ્વિચ હોય, જેવી રીતે ફેનને ઓન ઓફ કરવા માટેની સ્વિચ આવે, તો એવી કે તમારા દિમાગમાં પણ એક સ્વિચ હોય ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ. તો એ ફ્લિક કરવું એટલે કે જોરથી મારવું, સ્વિચને બંધ કરવા માટે, કે હું એને ફ્લિક કરું એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, અને બધા વિચારો એને શું કરી દઉં? ટર્ન ઓફ કરી દઉં, મતલબ કે એને બંધ કરી દઉં. ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, કે જે મારા માઇન્ડની અત્યારે ફરી રહ્યા છે બધા વિચારોને હું બંધ કરી દઉં. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. હવે તે સરળ નથી કે આપણે માઇન્ડમાં ચાલતા બધા વિચારોને શું કરી દઈએ? બંધ કરી દઈએ. કારણ કે માઇન્ડનું કામ વિચારવાનું છે, અને તો આપણને નવા નવા વિચારો આવતું રહેશે. એ વસ્તુ આપણા ઉપર છે કે આપણે એ વસ્તુને પોઝિટિવલી લઈએ છીએ કે નેગેટિવલી. જો પોઝિટિવ વિચારશો તો કોઈ પણ સ્ટ્રેસનો પ્રોબ્લેમ આવશે નહીં, પણ જો માત્ર પ્રોબ્લેમ વિશે જ વિચારશો તો ચોક્કસથી સ્ટ્રેસ થશે. There is a technique to help yourself during the problem of overthinking. કે ઓવરથિંકિંગની જ્યારે તમને સમસ્યા થાય, પ્રોબ્લેમ થાય, તો એ સમસ્યામાં મદદ કરવા માટે એક ટેકનિક છે, એક પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? ચલો જોઈએ. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. ડ્યુરિંગ ધ ડે એટલે કે દિવસમાં, આખો દિવસ દરમિયાન. રિપીટેડલી એટલે કે વારંવાર. સે ટુ યોર સેલ્ફ, તમારી જાતને કહો. શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આઈ હેવ નો એક્સપેક્ટેશન. એક્સપેક્ટેશન એટલે કે કોઈ કામ થશે એની આશા રાખવી. તો કે મને કોઈ એક્સપેક્ટેશન નથી કે મારું આ કામ પૂરું થાય, કે મારું પહેલું કામ પૂરું થશે, એવી મારી કોઈ આશા નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આઈ વિલ ડીલ વિથ, ડીલ એટલે કે હું વહીવટ કરી લઈશ. વોટ એવર હેપન, ગમે તે થાય છે, કંઈ પણ વસ્તુ થાય છે તો એની સાથે ડીલ કરી લઈશ. ક્યારે ડીલ કરી લઈશ? તો કે વેન ઇટ હેપન, જ્યારે થશે ત્યારે તેની સાથે હું ડીલ કરી લઈશ. જે ઘટના અત્યારે ઘટી જ નથી તો તેના વિશે વિચાર કરીને કોઈ ફાયદો છે નહીં, તેના વિશે પરેશાન થવાની કોઈ જરૂર છે નહીં. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. શું કહે છે? જો, when you think about એટલે કે કોઈ વસ્તુ વિશે વિચાર કરો છો. કેના વિશે? અ સ્ટ્રેસફુલ ડે, કંટાળાજનક દિવસ, અથવા થકવી નાખે એવો દિવસ, અથવા તણાવ આપે એવો, માનસિક તણાવ આપે એવા દિવસ વિશે જ્યારે તમે વિચાર કરશો, ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, કે જે આગળ આવવાનો છે. લાય એટલે કે આગળ આવવાનો છે, આગળ પડવાનો છે. જનરલી લાયનો મતલબ પડેલું હોવું. તો અહીંયા આપણે
ગુજરાતીમાં એવી રીતે નથી લેવાનું. આપણે શું કહેવાનું, જે આગળ આવવાનું છે, ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી સામે જે આગળ આવવાનો છે દિવસ, જે પસાર થવાનો છે તે દિવસ વિશે જ્યારે તમે વિચાર કરો છો, યોર થોટ્સ રન અપ્રોક્સિમેટલી લાઇક ધીસ. અપ્રોક્સિમેટલી એટલે કે લગભગ, રન એટલે કે ચાલવું, દોડવું. તો તમારા વિચારો છે એ લગભગ આવી રીતે દોડે છે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. આઈ હેવ, મારી પાસે ઘણું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર દેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. શું કહે છે કે મારી પાસે એક્સ કામ, વાય કામ, ઝેડ કામ છે, આ 3 કામ કરવાના છે. પછી પાછું એ અને બી, નીડ એટલે કે જરૂર છે, સોર્ટ આઉટ કરવું એટલે કે એને હલ કરવું, એઝ વેલ એટલે કે અને એ અને બીને પણ શું કરવાનું છે, એની સમસ્યા સોલ્વ કરવાની છે, હલ કરવાની છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. આઈ ડોન્ટ નો એટલે કે મને ખબર નથી, આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ, હું આ બધું કામ કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. ઇટ એટલે કે જમવાનો, હેવ ટાઈમ એટલે કે સમય હોય. મારી પાસે જમવાનો પણ, ઇવન એટલે કે પણ સમય નહીં હોય. તો આવા બધા વિચારો તમે શું કરો છો, શરૂ કરી દો છો. દિવસ હજી શરૂ પણ નથી થયો અને તમે અગાઉથી જ આ બધું વિચારવા લાગો છો. તો એનું પરિણામ શું આવે છે જુઓ. બેસિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. શું કીધું, બેસિકલી એટલે કે હકીકતમાં ધ ડે હેવન ઇવન સ્ટાર્ટેડ, દિવસ હજી શરૂ પણ નથી થયો. સ્ટાર્ટ એટલે કે શરૂ પણ નથી થયો. બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ, પણ તમે પહેલેથી જ કહેવાય કેમાં મુકાઈ જાઓ છો, ટીઝ. ટીઝ એટલે કે કન્ફ્યુઝનમાં, મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો. એ વસ્તુ વિચારવામાં, આગળની વસ્તુ વિચારવામાં જ તમે તમારા દિમાગને શું કરી દો છો, કન્ફ્યુઝ કરો. એની બધી એનર્જીને તમે એમાં જ વેસ્ટ કરી દો છો. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. શું કહે છે, વોટ ઇઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે, તો કે તે થઈ રહ્યું છે દેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. તમારું જે માઇન્ડ છે, રેસિંગ કરવું એટલે કે જેવી રીતે કારની રેસ હોય, ગાડીની રેસ હોય, એમાં ગાડી એકબીજાને પાછળ છોડી દેવા માટે આગળ ચાલતી હોય છે. તો અહીંયા પણ શું કહે છે, તમારું માઇન્ડ છે તમારી આગળ ચાલી રહ્યું છે, રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ. અને શું આશા રાખી રહ્યું છે, શું કલ્પના, એન્ટિસિપેટ કરવું એટલે કે કોઈ વસ્તુ થશે એની આશા રાખવી, અપેક્ષા રાખવી. અને કેવી અપેક્ષા રાખી રહ્યું છે, હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ, તમે કેટલા થાકેલા અને માનસિક, થાકેલા એટલે કે ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ એટલે કે માનસિક રીતે દબાણ પામેલા, તમે કેવા થાકેલા અને માનસિક રીતે દબાણ પામેલા છો. યુ વિલ ફીલ, તમે ફીલ કરશો ક્યારે, તો કે વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, જ્યારે તમે તમારા બધા કામ, કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક, ટાસ્ક એટલે કે કામ, તમે તમારા બધા કામને પૂરા કરી દીધા હશે, ત્યારે તમે કેવા થાકેલા અને માનસિક રીતે ગ્રસ્ત અથવા માનસિક રીતે પણ થાકેલા અનુભવ કરશો. આવું તમારું માઇન્ડ તમારી આગળ અગાઉથી શું કરી લીધું, વિચારી રહ્યું છે કે જે દિવસ હજી આવવાનો છે, દિવસમાં કામ કરવાનું છે, એનું અગાઉથી જે કેવું નેગેટિવ વિચારે છે, તો એનું પરિણામ પણ કેવું આવે છે જુઓ. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. શું કીધું, these frantic thoughts, frantic નો મતલબ કે પાગલ પણ ભર્યા વિચાર, ગાંડ પણ ભર્યા વિચાર. તો આવા જે વિચારો છે, સ્ટાર્ટ weakening your energy, weaken કરવું એટલે કે કમજોર કરવું. તો એ તમારી ઉર્જા છે, તમારી કામ કરવાની શક્તિ છે, એને કેવું કરી દેશે, કમજોર કરી દેશે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને પરિણામે યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે, તમે એક વ્યસ્ત દિવસમાં દાખલ થઈ રહ્યા છો, આગળ વધી રહ્યા છો, વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. હાફ એટલે કે અડધી, તમારી માત્ર જે નોર્મલ એટલે કે જે સામાન્ય જે કુદરતી જે તમારી ઉર્જા છે, તો માત્ર તમે તમારી અડધી ઉર્જા સાથે જ એક વ્યસ્ત દિવસમાં દાખલ થઈ રહ્યા છો, આગળ જઈ રહ્યા છો. મતલબ કે તમારી જે પૂરેપૂરી એનર્જી હતી એમાંથી અડધી એનર્જી ક્યાં તમે વેસ્ટ કરી નાખી કે તમારા દિવસમાં એક કામ કરવાનું, બીજું કામ, ત્રીજું કામ કરવાનું છે, તમારી પાસે જમવાનો પણ સમય નહીં હોય, આવું બધું વિચાર કરીને જ તમે તમારી એનર્જીને વેસ્ટ કરી દીધી. Then when you end up shattered at the end of a day, at the end of day એટલે કે દિવસના અંતે જ્યારે તમે end up shattered, end up એટલે કે અંતે, shattered એટલે કે થાકેલા, કે થાકી જવું, કે જ્યારે તમે દિવસના અંતે થાકી જાવશો ત્યારે યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વર રાઇટ ઓલ અલોંગ,
યુ સીમ એટલે કે લાગવું, તો એવું લાગે છે કે યુ હેવ પ્રૂવડ, તમે સાબિત કરીને દેખાડું કે ધેટ યુ વર રાઇટ ઓલ અલોંગ એટલે કે પહેલેથી જ, શરૂઆતથી, કે તમે પહેલેથી શરૂઆતથી જ સાચા હતા. કારણ કે દિવસની શરૂઆતમાં તમે શું વિચાર્યું કે મારી પાસે જમવાનો ટાઈમ ન હોય, મારે XYZ કામ કરવાનું છે, ABનો પણ A અને B છે એને પણ શોર્ટ આઉટ કરવાનું છે, તો તમે આવું વિચારીને ઓલરેડી તમારી અડધી એનર્જીને ત્યાં શું કરી દીધી હતી, પૂરી કરી દીધી. એટલે દિવસના અંતે તમે કેવા થઈ ગયા, એન્ડ અપ શેટર્ડ, થાકી ગયા. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ. તમારો દિવસ કેવો રહ્યો જોયો, યુ હેડ અ ડ્રેડફુલ ડે, કંટાળાજનક થાકેલો દિવસ રહ્યો, એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન, અને તમારી જે ફિઝિકલી શારીરિક રીતે, ડ્રેન એટલે કે થકાઈ જવું, સાવ શારીરિક રીતે પોતાની શરીરમાંથી કોઈ પણ એનર્જી ન રહી તો એને ડ્રેન કહેવાય. તો તમારી બધી જે તમે શારીરિક રીતે પણ કેવા ફીલ કરશો, ડ્રેન ફીલ કરશો, થાકેલા ફીલ કરશો, એનર્જી વિહીન ફીલ કરશો. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectation and I will deal with whatever happens when it happens as a form of mantra. In order to have the maximum energy, વધારેમાં વધારે એનર્જી તમારે અવેલેબલ રાખવી હોય તમારા માટે, એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, કોઈ વ્યસ્ત દિવસ જે આગળ આવે છે એની શરૂઆતમાં જ જો તમારે તમારી મેક્સિમમ એનર્જીને અવેલેબલ તમારા માટે ઉપલબ્ધ કરાવવી હોય તો શું કરવું પડશે, યુઝ ઉપયોગ કરો કેનો, આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન એઝ અ ફોર્મ ઓફ મંત્ર. એક મંત્ર તરીકે, ફોર્મ એટલે કે સ્વરૂપ તરીકે, મંત્ર તરીકે આ જે વાક્ય છે, આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ આશા નથી, નો એક્સપેક્ટેશન કોઈ આશા નથી, અને આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન, અને જે પણ ઘટના થશે તેની સાથે હું ડીલ કરી લઈશ, વેન ઇટ હેપન, જ્યારે થશે ત્યારે હું તેની સાથે વહીવટ કરી લઈશ, તેની સાથે કામ પાર પાડી લઈશ. આને એક મંત્ર તરીકે ઉપયોગ કરો. વારંવાર આ વસ્તુને બોલો તો એનું પરિણામ શું આવે છે કે વારંવાર આ વસ્તુ બોલશો એટલે તમારું મન આ નો એક્સપેક્ટેશન નામનો શબ્દ છે એના ઉપર કામ કરશે, એના ઉપર વિચારશે, એટલે મનને ખ્યાલ આવી જશે કે આજે આપણે કોઈ કામ કરવાનું છે નહીં, એટલે એની એનર્જી પણ ડ્રેન થશે નહીં, એની એનર્જી ખાલી થશે નહીં. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. જો શું કીધું છે અહીંયા, યુ વિલ નોટિસ, તમને ધ્યાનમાં આવશે, હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ, સ્ટાર્ટ એટલે કે શરૂ કરવું, રિલેક્સ એટલે કે આરામ લેવાનું, આરામ પહોંચાડવાનું, બરાબર છે, કે તમારી જે બોડી છે એ રિલેક્સ થવા લાગશે, આરામ લેવા લાગશે. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, ક્યાંના વિચાર ઉપરથી, નો એક્સપેક્ટેશન, કોઈ પણ આશા નથી, એ વિચારથી તમારું જે શરીર છે એ રિલેક્સ થવા લાગશે, ચિંતા મુક્ત થવા લાગશે, તણાવ મુક્ત થવા લાગશે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ, અને આ જે તણાવ મુક્ત વાતાવરણ તમને કહે છે, ટેલ્સ યુ દેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. શું કે છે, યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ, સ્ટોપ એટલે કે અટકાવી, તમે તમારી જાતને અટકાવી દીધી છે, કેમાંથી, ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, વેલ્યુએબલ એટલે કિંમતી, એનર્જી એટલે કે આપણી શક્તિ, વેસ્ટિંગ એટલે કે બરબાદ થતા, તમે તમારી શક્તિ ઉર્જાને બરબાદ થતાં અટકાવી લીધી છે, એવું આ રિલેક્સેશન દેખાડે છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. શું કહેશે, યુ વિલ ફીલ કામર એટલે કે શાંત માનસિક રીતે, મેન્ટલી એટલે કે માનસિક રીતે, અને ઇમોશનલી એટલે ભાવનાત્મક રીતે, એઝ અ કોન્સિક્વન્સનો મતલબ કે પરિણામે તમે માનસિક રીતે અને શારીરિક રીતે સંપૂર્ણ રીતે શાંતિ અનુભવ કરશો. જો તમે આગળથી જો ઓવર થિંકિંગ કરવાનું બંધ કરી દેશો કે તમારે એ કામ કરવાનું છે, બી કરવાનું છે, સી કરવાનું છે, એ કરવાનું છે, બી કરવાનું છે, તો આ બધા કામનું અગાઉથી વિચાર કરવાનું માંડીવાળો એને બંધ કરી દો, કારણ કે એ તમારી ઉર્જાને ખેંચી લેશે, તમારા શરીરમાંથી બરબાદ કરી દેશે, અને દિવસના અંતે તમે થાકી જાઓ છો. તો આ જે ઓવર થિંકિંગ છે એ બહુ મોટી સમસ્યા છે, આપણે એને બંધ કરી દેવું. ઘણી વખત માણસો બિઝનેસ કરતા હોય છે ત્યારે પણ ઘણી વખત વિચાર કરતા હોય છે કે મારો બિઝનેસ સારો નહીં ચાલે તો મારે બંધ કરી દેવો પડશે, નુકસાન થશે ઘણા બધા પૈસાનું, પણ એને હજી બિઝનેસ શરૂ પણ નથી કર્યો અને અગાઉથી આ બધી વસ્તુઓ વિચારવા લાગે છે.
બરાબર છે. એટલે ઓવર થિંકિંગ છે એ ઘણી વખત ઘણા બધા પ્રોબ્લેમો ક્રિએટ કરતા હોય છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે, કે આપણે પરીક્ષા દેવા જઈએ છીએ તો અગાઉથી આપણે શું વિચારી કરીએ, પરીક્ષાનું પેપર અઘરું આવશે, મને નહીં આવડે, હું કશું લખી પણ નહીં શકું, હું જવાબ નહીં આપી શકું, તો આપણે ઓવર થિંકિંગમાં વયા ગયા. એના કારણે આપણે ઇમોશનલ થઈ જઈએ છીએ, અને ઇમોશનલ થવાથી શું થાય છે, આપણે પહેલા પાર્ટમાં જોયું હતું કે ઇમોશનલ થવાથી આપણું માઇન્ડ કામ કરવાનું શું કરી દેશે, બંધ કરી દેશે. કારણ કે ઇમોશન એ આપણા માઇન્ડનો કેવો પાર્ટ છે, કાઉન્ટર પાર્ટ છે, વિરોધી પાર્ટ છે. જો આપણે ઇમોશનલ હશું તો કોઈ પણ લોજિકલ ડિસિઝન લઈ શકીશું નહીં, કોઈ તાર્કિક નિર્ણયો લઈ શકશું નહીં, કોઈ સારા નિર્ણયો નહીં લઈ શકીએ. હવે જે બીજી મેથડ આવે છે અહીંયા છે સેલ્ફ હિપ્નોસિસ. હવે તમને હિપ્નોસિસનો ખ્યાલ હશે કે પોતાને એક એવી કૃત્રિમ નિંદ્રામાં જે માણસ દ્વારા બીજા કોઈ વ્યક્તિ ઉપર કરવામાં આવતી હોય છે. અહીંયા આપણે બીજા કોઈને નથી કરવાનું સેલ્ફ હિપ્નોસિસ, આપણે સેલ્ફ હિપ્નોસિસ આપણા ઉપર જ કરવાનું છે. મતલબ કે આપણે પોતાને જ કૃત્રિમ નિંદ્રાની અવસ્થામાં લઈ જવાનું છે, અને પછી ત્યાં જે પણ કંઈ પ્રોસેસ કરવાની છે એ આપણે હવે જોઈએ. આમાં સેલ્ફ હિપ્નોસિસ એટલે કે કૃત્રિમ નિંદ્રા, પોતાને કૃત્રિમ નિંદ્રામાં લઈ જવું. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, કે તમે આ જે સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ એટલે કે કૃત્રિમ નિંદ્રાની જે અવસ્થા છે તેનો ઉપયોગ કરી શકો છો. યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, કે માનસિક તણાવને રિલીવ કરવા માટે, મુક્ત કરવા માટે આપણા શરીરમાંથી તમે આ સેલ્ફ હિપ્નોસિસ અવસ્થાનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, નીચેની એક્સરસાઇઝ કરો. ફોલોઈંગ એક્સરસાઇઝ એટલે કે નીચેની. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. જો તમે તમારી આંખોને બંધ રાખશો તો એ તમારા માટે કેવી રહેશે, સરળ રહેશે. બંધ આંખોથી તમે આરામથી એને કરી શકશો. શું છે જોઈએ. સેટલ બેક ઇન અ ચેર, ખુરશીમાં બેસી જાઓ, સેટલ બેક એટલે બેસી જવો, એન્ડ ક્લોઝ યોર આઈઝ, આંખોને બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. શું કીધું છે, કાઉન્ટિંગ બેકવર્ડ. કાઉન્ટ કરવું એટલે કે ગણવું, બેકવર્ડ એટલે કે પાછળથી ગણવાનું શરૂ કરવું. તો કે ક્યાંથી, ફ્રોમ 99 to 70, 99 થી 70 સુધી ગણવાનું શરૂ કરો. એટલે કે 99, 98, 97 એવી રીતે ઊંધા ક્રમમાં. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. ધીમે ધીમે કાઉન્ટ કરો, જેથી તમારું જે બ્રીધિંગ છે, તમે શ્વાસ લ્યો છો, શ્વાસને છોડો છો, તો એની સાથે એ ફિટ થવું જોઈએ, એની સાથે અનુક્રમ આવવો જોઈએ. જેવી રીતે હું 99 બોલું છું ત્યારે હું શ્વાસ લઉં છું, તો હું 98 બોલું ત્યારે મારા શ્વાસને હું શું કરું, રિલીઝ કરીશ, છોડીશ. ફરીથી પાછા 97 કરીશ એટલે શ્વાસ લઈશ, અને 96 કહીશ એટલે શ્વાસને છોડીશ. તો તમારા બ્રીધિંગ સાથે તમારે શું કરવાનું છે, એને ફિટ કરવાનું છે, યોગ્ય ક્રમ જાળવવાનો છે, અનુક્રમ કરવાનો છે. નેક્સ્ટ જુઓ. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે શું કરવાનું છે, કાઉન્ટ ડાઉન કરવાનું છે 69 થી 30નું. વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. તમે જ્યારે 69 થી 30નું કાઉન્ટ કરતા હોય ત્યારે ઇમેજિન કરો, કલ્પના કરો, વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. એક સુંદર મજાની જે સીડીઓ છે, જેવી રીતે બિલ્ડિંગમાં બીજાથી ત્રીજા માળ ઉપર જે જવા માટે જે સીડીઓ હોય છે, તો તમે એક સીડીઓ ઉતરી રહ્યા છો, વોકિંગ ડાઉન, ડાઉન એટલે કે નીચે ઉતરી રહ્યા છો, એવી કલ્પના કરો. એના સ્ટેપ છે, એના પગથિયા છે, એના પગથિયા પરથી તમે નીચે આવી રહ્યા છો, એવી તમારે કલ્પના કરવાની છે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. જેવી રીતે હમણાં કીધું કે કેવી રીતે બ્રીધિંગ કરવાનું છે, કે 6-9, શ્વાસ લો, શ્વાસ છોડો, એવી રીતે. તો અહીંયા કેવું, શું કરો, ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન, કે તમે નીચે જઈ રહ્યા છો એવું ફીલ કરો. ફીલ કરો એટલે કે અનુભવો. ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ, કેની સાથે, બ્રીધિંગ સાથે. એક સ્ટેપ પગથિયું ઉતરો છો તો શ્વાસ લો છો, બીજા સ્ટેપ ઉપર શ્વાસ છોડો છો, પછી ફરી પાછા ત્રીજા સ્ટેપ ઉપર શ્વાસ લો છો, ચોથા સ્ટેપ ઉપર શ્વાસ છોડો છો. તો આને બ્રીધિંગ સાથે પણ મેન્ટેન કરવાનું છે ક્રમ. સી ધ બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. અને તમારે સી એટલે કે જુઓ, બ્યુટીફુલ એટલે કે સુંદર, ગ્રેન્ડ એટલે કે ભવ્ય, સ્ટેરકેસ કે સુંદર ભવ્ય સીડી. સ્ટ્રેચિંગ કરવું, સ્ટ્રેચિંગ એટલે કે લંબાઈ રહી છે, જેમ જેમ ચાલી રહ્યો છે એમ સીડી આગળ આવી રહી છે, એવું અનુભવ કરો, ફીલ કરો, જુઓ. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. કાર્પેટ કરવું એટલે કે જેલું કાર્પેટ પાથરેલું હોય છે, તો કે આ સીડી ઉપર છે, આ સીડીના જે સ્ટેપ પગથિયા છે એ બધા પગથિયા ઉપર કાર્પેટ પાથરેલું છે, એવું ઇમેજિન કરો, કલ્પના કરો. દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ, કે જેથી તમારી જે પ્રગતિ છે, મતલબ કે આગળ તમે જે ચાલી રહ્યા છો એ કેવી બની જાય છે, એફર્ટલેસ. એફર્ટલેસ એટલે કે સાવ પ્રયત્ન વિના, તમે સાવ આરામથી ચાલતા હોય એવું તમને લાગી રહ્યું છે. એઝ એફર્ટલેસ એઝ પોસિબલ, કે જેટલું શક્ય બને તેટલું પ્રયત્ન વિનાનું. એફર્ટલેસ એટલે કે સરળ તમારી પ્રોગ્રેસ બની રહી છે. કેના કારણે, તો કે આ જે કાર્પેટેડ સ્ટેપ છે એના કારણે.
નેક્સ્ટ જો કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. શું કહેશે? કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0, 29થી હવે 0 સુધી કાઉન્ટ કરો. વાઇલ ઇમેજિનિંગ, ત્યારે પણ શું કલ્પના કરવાની છે કે ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન. ડ્રિફ્ટિંગ એટલે કે આગળ જવું, પણ અહીંયા ડાઉન કીધું છે એટલે કે આગળ જવાનું પણ નીચે જવાનું છે, કે ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન. તમે વધુ હજી આગળ નીચે જઈ રહ્યા છો. કેમાં જઈ રહ્યા છો? ઇન અ લક્ઝરિયસ લિફ્ટ. લક્ઝરિયસ એટલે કે તમામ પ્રકારની સુવિધાવાળી લિફ્ટમાં તમે જઈ રહ્યા છો. એઝ લાર્જ એઝ રૂમ, અને આ જે લિફ્ટ છે કેવડી મોટી છે? એક મોટા રૂમ જેવડી છે. કાર્પેટેડ છે, એમાં પણ કાર્પેટ પાથરેલું છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, અને લિફ્ટમાંથી તમે બહારના જે લેન્ડસ્કેપ એટલે કે કુદરતી દ્રશ્યો છે એને તમે જોઈ શકો છો. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીધિંગ. ડિક્રીઝિંગ નંબર મતલબ કે તમે 29થી જે 0 કાઉન્ટ કરી રહ્યા છો એને પણ ધ્યાનમાં રાખો, એના પર નજર રાખો, અને તમારી બ્રીધિંગ સાથે શ્વાસ લો છો શ્વાસ છોડો છો તેની સાથે યોગ્ય ક્રમમાં છે કે નહીં એને પણ જુઓ. એની સાથે હોવું જોઈએ. અલોંગ વિથ યોર બ્રીધિંગ, તમારા બ્રીધિંગની સાથે સાથે નંબર ઘટી રહ્યા છે એ પણ તમે જુઓ. એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે 0 ઉપર આવી જાઓ છો, અરાઇવ એટલે કે પહોંચી જવું, આવી જવું. ધ લિફ્ટ ડોર ઓપન્સ, લિફ્ટના દરવાજા ખુલે છે. ઓપન એટલે કે ખુલ્લું. એન્ડ યુ એન્ટર અ રૂમ, અને તમે એક રૂમમાં દાખલ થાવ છો. એન્ટર એટલે કે દાખલ થવું. ધેટ ઇઝ ફર્નિશ્ડ, અને એ રૂમ કેવો છે? ફર્નિશ કરેલો, એટલે કે યોગ્ય પ્રમાણે ફર્નિશ કરેલો. બધી ફર્નિચર ને તમામ પ્રકારની સુવિધાઓ છે એમાં. જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, જેવી સુવિધાઓ તમને ગમે છે એવી જ રીતે આ રૂમ ગોઠવાયેલો છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ, તમારી બધી જ પસંદગીની વસ્તુઓ એ રૂમની અંદર આવેલી છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને તમારો પ્રાઇવેટ વ્યક્તિગત રૂમ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ, તમારી રૂમમાં એક કમ્ફર્ટેબલ ચેર ફાઇન્ડ કરો. કમ્ફર્ટેબલ કે જેમાં તમને આરામ મળી રહે એવું. એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને તેમાં બેસી જાઓ. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન, તમારી કલ્પનામાં જ રહો. રિમેન એટલે કે રહેવું, ઇમેજિનેશન એટલે કે કલ્પના. તમારી કલ્પનામાં રહો. અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ, જ્યાં સુધી તમને આરામદાયક અને તાજગી ભર્યું, રિફ્રેશ એટલે કે તાજગી ભર્યું ફીલ ન થાય ત્યાં સુધી. દેન ઓપન યોર આઈઝ અગેન, અને ફરીથી તમારી આંખો ખોલો. તો મિત્રો આજે આપણે 2 સ્ટ્રેસને રિલીઝ કરવાની 2 પદ્ધતિઓ એક્સરસાઇઝ જોઈ. બાકીની જે 2 પદ્ધતિઓ છે, ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ, આ બંનેને આપણે આગળના પાર્ટમાં ભણીશું. આજે આપણે અહીંયા જ પૂરું કરશું. થેન્ક યુ.